ભરૂચ શહેરમાં વધતા ટ્રાફિક ભારણને લઈ પાલિકા પ્રમુખ સહિતના નગરસેવકોએ માર્ગોનું સર્વે કર્યું. ભરૂચની એબીસી ચોકડીથી શ્રવણ ચોકડી થઈ બાયપાસ રોડ પર થતા ભારે ટ્રાફિક જામને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. વધતી જતી ટ્રાફિક સમસ્યા ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, સ્થાનિક નગરસેવકો તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા મુખ્ય માર્ગોનું સર્વે કરવામાં આવ્યું. ભરૂચ શ્રવણ ચોકડીથી જંબુસર બાયપાસ સુધી દિવસે દિવસે વધતા ભારે ટ્રાફિક જામના કારણે અનેક વાહનોનું શહેરના મુખ્ય માર્ગો ઉપર ભારણ વધવા પામ્યું છે, જેને પગલે ભરૂચના ફાટા તળાવ ઢાલથી લઈ મદીના હોટલ, મહમ્મદપુરા, બંબાખાના વિસ્તારમાં રોજે રોજ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થવા પામી છે, તેમજ ટ્રાફિકમાં હેરાન થતા લોકોની ફરિયાદ પણ ઉઠી છે. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો દ્વારા પણ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી સૂચનો આપવામાં આવ્યા હતા. વધતા જતા ટ્રાફિકની સમસ્યા બાબતની રજૂઆતને ધ્યાનમાં લઈ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા મુખ્ય અધિકારી હરીશભાઈ અગ્રવાલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ, વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, સભ્યો સલીમભાઈ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમભાઈ કલકલને સાથે રાખી ઢાલથી લઈ મોહમ્મદપુરા સુધીના 3 નાળા વચ્ચેના માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જે માર્ગ સાંકડો છે તેને પહોળો કરવા તેમજ રોડ પર અડચણરૂપ જીબીના પોલને શિફ્ટ કરી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં આવશે. ભરૂચ શહેરના એબીસી સર્કલથી લઈને શ્રવણ ચોકડી અને બાયપાસ વિસ્તારમાં બ્રિજની કામગીરી ચાલુ છે, ત્યારે ભરૂચ શહેરના અંદર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. તમામ ટ્રાફિક ભરૂચના બંબાખાનાથી મોહમ્મદપુરા અને ઢાલ વિસ્તારના અંદર ટ્રાફિક ડાયવર્ટ થઈ રહ્યો છે, ત્યારે લોકોનો પ્રશ્ન હતો કે આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય. ત્યારે આજે ભરૂચના ધારાસભ્ય શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત અમારા વિપક્ષના સભ્યો દ્વારા આ વિસ્તારની મુલાકાત કરેલ હતી અને જે ટ્રાફિકની સમસ્યા અહીંયા દિવસે દિવસે વધતી જઈ રહી છે, ત્યારે આને કઈ રીતે દૂર કરી શકાય ટ્રાફિકની સમસ્યા તેની માટેની આજે વિચારણા થઈ છે. અને જે આ રસ્તા પરનો જે માર્ગ છે, માર્ગના અંદર જે કહી શકાય કે આસપાસનો રસ્તો છે તેને પહોળો કરવાની કામગીરી ધારાસભ્યશ્રીએ અને નગરપાલિકાએ આજે કીધું છે કે અમને બાંહેધરી આપેલી છે કે થોડા સમયના અંદર આ રસ્તાની પહોળો કરવાની કામગીરી શરૂ થશે અને આ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને દૂર કરવામાં આવશે. એની સાથે સાથે આજે અમે ધારાસભ્યશ્રીને એ પણ રજૂઆત કરેલી છે કે આજે ભરૂચ શહેરના અંદર શ્રવણ ચોકડીનું ટ્રાફિક અને કહી શકાય કે જે એક્સપ્રેસ વે ચાલુ થયા પછી જે વાહનો અહીંયાથી ઘણા બધા જઈ રહ્યા છે, ત્યારે રાત્રે મોડે સુધી અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે સવારથી. આવનારા દિવસોના અંદર જ્યારે રમઝાન માસ છે અને એની સાથે સાથે બોર્ડની એક્ઝામ પણ શરૂ થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને આ ટ્રાફિકની સમસ્યા ના નડે તેથી વહેલી તકે આ કામગીરી શરૂ થાય અને રસ્તો પહોળો થાય અને ટ્રાફિકની સમસ્યામાંથી આ વિસ્તાર કહી શકાય કે દૂર થાય તેવી અમને આશા છે. આજે ભરૂચ નગરપાલિકાની ટીમ, જીઈબીની ટીમ અને સ્થાનિક નગરસેવકો આ વિસ્તારના આ બધા સાથે મળીને મોહમ્મદપુરાથી જૂના ધેડાવ સુધીનો જે માર્ગ છે, જે નવો બ્રિજ ભવિષ્યમાં બનવાનો છે, સરકારે મંજૂર કરેલો છે, એ પહેલાં આ રસ્તાને અત્યારની જે ટ્રાફિકની પરિસ્થિતિ છે એમાં ટ્રાફિકને હળવો કરવા માટે, એનું વ્યવસ્થિત નિયમન થાય એટલા માટે આ આખા રૂટનું અમે બધા લોકોએ જાતે સર્વે કર્યું છે. જીઈબીના અધિકારીઓ જે રોડ ઉપરના પોલ છે જેને શિફ્ટ કરવાથી હજી વધારે સ્પેસ ખુલ્લો મળી શકે એમ છે, કેટલીક પ્રાઇવેટ પ્રોપર્ટીઓ છે જે નગરપાલિકાને આપવામાં આવે તો હજુ આ માર્ગ વધારે પહોળો થઈ શકે એવો છે. આ બધી સંભાવનાઓને લઈને આ વિસ્તારના આગેવાનો, નગરપાલિકાના સભ્યો આ બધાને સાથે રાખીને નિરીક્ષણ કર્યું છે. બહુ ઝડપથી થોડા જ દિવસોમાં આ માર્ગને અમે પહોળો કરીશું, જેના કારણે આ વિસ્તારના લોકોને વધારે સગવડ થાય અને ટ્રાફિકનો જે પ્રશ્ન છે ભરૂચમાં એ આ વિસ્તારમાં આપણે હળવો કરવામાં સફળ થઈએ.